أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم असंખ્ય દુરૂદ ઓ સલામ થાય હઝરત નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની અહેલે બેતે પવિત્ર અલૈહિસ્સલામ ઉપર. આજ મંગળવાર તારીખ 10 સપ્ટેમ્બર 2013ના રેવિન્યોન ટાપુથી મુલ્લા નિસાર આ રિવ્યુ ધ પ્રેસ આપની સમક્ષ પીરસવા હાજર થયા છે. શરૂ કરવા અગાઉ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી. આજનું જર્નલ દ લીલ ઉગાડું છું તો પાજ 6 નંબરના પેજ ઉપર ડાબી બાજુએ મને એક આર્ટિકલ મળે છે જેમાં જણાવે છે કે ગઈકાલ સોમવારના સેન્ડિકા de પોલીસ આલિયાન્સ તેમના તમામ પોલીસ મેમ્બરો પાસે માંગણી કરી હતી કે une journée sans PV અપરાધની કાપલી વિનાનો દિન ગઈકાલનો દિવસ પસાર કરે. પોલીસને ગ્રેવ કરવાની રજા ન હોય કે પોતાનું કામ કોઈ ફરિયાદ માટે હકની સાથે અમુક મુદ્દત છોડી દેવાની રજા ન હોવાથી આ તરીકો હતો કે પોતાની નાખુશી જાહેર કરે તે રિટ્રેટના નવા કાનૂનો સામે કે જે અત્યારે તે ઉપર એક ખરડો પ્રોજે રજૂ થઈ રહ્યો છે. સેન્ટ-ડેની અને સેન્ટ-પિયર ખાતે કુલ મળીને 6 પોલીસીએ હતા કે જે નાની નાની ભૂલને માફ કરી આપતા હતા. તેમની મહેરબાની આનાથી વધુ આગળ ન હતી અને આવો હુકમ આખા ફ્રાન્સ દેશમાં દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત તેમની ફરિયાદને ટેકો આપવા માટે 500 સહી સિગ્નેચર ભેગી કરી શક્યા હતા. રિટ્રેટની વાત થઈ રહી છે તો પાજ 7 ઉપર 7 નંબરના પેજ ઉપર ઝીર જણાવે છે કે આજ મંગળવારના અમુક સેન્ડિકા વિરોધ પ્રદર્શન માનિફેસ્ટેશન સવારના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી કરશે. રિટ્રેટના કાનૂનોમાં સુધારો રિફોર્મ લાવવાનો ખરડો પ્રોજે તૈયાર થયો છે. ફરિયાદ અને વિરોધ પ્રદર્શનથી તેનો આવકાર કરવામાં આવે છે પરંતુ વધુ માણસો એકઠા થાય એની ઓછી આશા છે. પાજ 6 ઉપર 6 નંબરના પાના ઉપર ઝીર ટાંકે છે કે સેન્ટ પિયરની ટ્રિબ્યુનલમાં કોર્ટમાં 2 નવા જજ માજિસ્ટ્રા ન્યાયાધીશોને બેસાડવામાં આવ્યા છે જ્યાં 16 ન્યાયાધીશો માજિસ્ટ્રા કામ કરી રહ્યા છે. અઠવાડિક 9 ઓડિયન્સ કોર્ટ ચાલે છે અને વાર્ષિક 57,000 અફેર 57,000 કેસ ચાલે છે. ગઈકાલ બપોર બાદ અહીં સેન્ડોનીના કુર d'appel જે અપીલ સાંભળી ચુકાદો આપનાર કોર્ટ હોય તેમાં 3 નવા ન્યાયાધીશો માજિસ્ટ્રાને સ્થાપવામાં આવ્યા હતા. ગઈકાલ સોમવારના 360 હોટેસ એ સ્ટીવાર્ડ 360 વિમાનની અંદર મુસાફરોની ખિદમતો કરનાર સેવકો મર્દ ઓરતોને જંદાર્મેરી તરફથી એર ઓસ્ટ્રાલ પ્લેનની અરજી મુતાબિક શિક્ષણ આપવામાં આવ્યું હતું કે વિમાન પ્લેનની અંદર શિસ્ત વિનાના કોઈ મુસાફર તરફથી તકલીફ ઊભી થાય જે એન્ડિસિપ્લિને હોય તો તેના ઉપર કેમ કબજો કરવો તે વિશેના જુદા જુદા પાઠ શીખવવામાં આવ્યા હતા. એડ એ એક્શન કરીને એક એસોસિએશન છે કે જે અમુક ટાઈમ નિંદ્રાવશ થયો હતો, પાછો જાગ્યો છે અને તેની કૃપાની દ્રષ્ટિ માદાગાસ્કાર તરફ જાય છે. ગામ કે ગામડાનું નામ આપવામાં આવ્યું નથી, ફક્ત પશ્ચિમ કાંઠો વેસ્ટ de માદાગાસ્કાર જણાવ્યું છે કે ત્યાં 1000 ક્લાસ 1000 નિશાળિયાની ક્લાસ સાફ થઈ ગઈ છે. હવે એ બાકી રહી નથી. ઓક્ટોબરમાં સ્કૂલ ચાલુ થશે. યુનિસેફ કે જે ઓએનની એક શાખા છે કે જે બચ્ચાઓના હક માટે લડે છે, તેમની પરવરિશ ભણતર હિફાજત વગેરે, તેણે યુનિસેફે ખૈમાઓ તાંત ઊભા કર્યા છે જ્યાં સુધી કે સ્કૂલોના મકાનોનું ચણતર થાય. એવું પણ જાહેર કર્યું હતું કે ફક્ત 2 માસ્તરો 250 élèves 250 નિશાળિયાઓને સાચવી અને ભણાવી રહ્યા હતા. તેના માટે ભંડોળ તૈયાર કરી છે અને મદદે જાશે.
આજ મંગળવાર 10 સપ્ટેમ્બરને આપઘાતના અટકાયતનો દિવસ પ્રેવેન્શન du suicide જગત દિન journée mondiale ગણવામાં આવ્યો છે. OMS ઓર્ગેનાઇઝેશન મોન્ડિયલ de la santé ના કહેવા મુજબ દુનિયામાં દર 40 સેકન્ડમાં એક મરણ આપઘાત કરવાથી નિપજે છે અને દર 3 સેકન્ડમાં એક બીજો માણસ આવી રીતે આપઘાત કરવાનો ઈરાદો કરે છે. અહીં રેયુનિયનમાં એવી 65 આત્મહત્યા વાર્ષિક દર વર્ષે થાય છે અને 2,000, 2,500, 2,500 આત્મહત્યાની અજમાઈશ કરે છે. La charte de la laïcité ની ધર્મીનો દસ્તાવેજ આખા ફ્રાન્સમાં ગઈકાલથી સ્કૂલોની અંદર છપાઈ ગયો છે, પરંતુ CGTR એડ્યુકેશન નામનો એસોસિએશન માંગણી કરી છે કે તેને કડક રીતે અહીં રેયુનિયનમાં અમલમાં મૂકવામાં ન આવે. એડ્યુકેશન થોડી મુસલમાન છોકરીઓ પડદો હિજાબ ફુલાર પહેરે છે, હિજાબ અને પડદો કરે છે, ફુલાર અને વાલ પહેરે છે, જેનાથી કોઈ અડચણ ઊભી થતી નથી એવું જાહેર કર્યું હતું. ઉલટું તેની સામે પગલાં લેવાથી અમારા શાંતિભર્યા જીવન અને વ્યવહારમાં બગાડો થઈ શકે છે. એવી રીતે કહેતા આ અહીંના રેક્ટર de l'Académie પાસે તેના માટે નરમાશથી વર્તવાની ભલામણ કરી હતી. આજ charte de la laïcité ની ધર્મી દસ્તાવેજના બારામાં લખતા આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલના પેજ ઉપર જીર પાજ 50માં જણાવે છે, એટલે 50 નંબરના પાના ઉપર કે ગઈકાલ સ્કૂલોની અંદર માસ્તરો પ્રોફેસર તરફથી તેનો આવકાર માનપૂર્વક થયો હતો, છતાં કે ધાર્મિક વર્ગો તરફથી એવી જ સલામી પેશ થઈ ન હતી. 1983માં 1983માં આજથી 30 વર્ષ અગાઉ હોમોસેક્સ્યુઅલ મર્દોને માટે પોતાનું ખૂન આપવું don du sang મનાઈ હતી એમ Le Quotidien આજનું છાપું પાજ 12 નંબરના પેજ ઉપર લખે છે. ખાસ કરીને જે મર્દો સાથે આવા શાદીના વ્યવહાર રાખ્યા હોય, સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કર્યું હોય, જે કાનૂન ઉપર 2009માં આજથી 4 વર્ષ અગાઉ ભાર દેવામાં આવ્યો હતો, આજ શાદી બધા માટે છૂટ થઈ જતા 4 વર્ષ પછી જાતીય ફેરફાર અને સેક્સનો કોઈ તફાવત ન હોવાથી કદાચ તે કાનૂનની અંદરમાં ફેર પડી જાય અને તેને બદલવા માટે કોશિશ થઈ રહી છે. કાલે લવાતા કરનાર પણ પોતાનું લોહીનું દાન કરશે, તેમાં કોઈ અજબ થવાનું નથી. માડાગાસ્કરના ટાઇટલ હેઠળ Le Quotidien પાજ 18 ઉપર 18 નંબરના પેજ ઉપર જણાવે છે કે કાલે બુધવારની સાંજના અહીં રેયુનિયન ખાતે 6 વાગ્યે યુનિવર્સિટીમાં એક દેબા કોન્ફરન્સ માડાગાસ્કરની હાલત માટે રાખવામાં આવશે. એનું ટાઇટલ હશે માડાગાસ્કર માટે કેવું સિયાસી ભવિષ્ય, કેલ avenir politique pour Madagascar. એ મથાળા હેઠળ યોજવામાં આવશે, જેમાં 4 વ્યક્તિઓ માડાગાસ્કરની પ્રખ્યાત શખ્સિયત, માસ્તરો, પ્રોફેસર, હિસ્ટોરિયન, ઇતિહાસના જાણકારીઓ ભાગ લેશે. ઇન્ટરનેશનલ નવીનમાં પાજ 52 નંબરના પાના ઉપર Le Quotidien છાપામાં આપણને મળશે કે કોર્સ ટાપુ કે જે ફ્રાન્સને અડીને છે, ગઈકાલ ખુશીનો તહેવાર મનાવ્યો હતો. ઇટાલી અને આલેમાઇનના કબજામાંથી, એટલે એના ઓક્યુપાશનમાંથી 5 ઓક્ટોબર 1943, 5 ઓક્ટોબર 1943માં છુટકારો મળ્યો હતો, જેને આજ 70 વર્ષ વીતી ગયા. સિરિયાના ભયાજનક હાલત વિશે લખતા Le Quotidien પાજ 55
55 નંબરના પેજ ઉપર જણાવે છે કે રશિયા કે જે સિરિયાને ટેકો આપી રહ્યો છે તેણે ગઈકાલ જણાવ્યું છે કે તેણે બશર અલ અસદને ભલામણ કરી છે કે તેના તમામ કેમિકલ હથિયારો આંતરરાષ્ટ્રીયના કબજામાં કંટ્રોલ ઇન્ટરનેશનલને સોંપી આપે અને તેને બરબાદ કરી આપે. અમેરિકાએ રશિયાની આ માંગણીને ખુશીપૂર્વક સ્વીકારી છે, પણ તેના માટે થોડો ડર ખોફ સેવે છે. અગર સિરિયા તરત જ આવું કરી આપે તો ખરેખર બહુ જ મહત્વની વાત છે, પણ આનો અર્થ એવો નથી કે તેની મોહલત માંગવામાં આવે અથવા તેના અંગે ખોટી માફી ચાહી વાતને ઠેલાવી દેવામાં આવે એવું અમેરિકાનું કહેવું છે. બસ અહીંયા હું તમને છોડું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. કાલે બુધવારના ફરી ઇન્શાલ્લાહ આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ.